હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. મજામાં? આજે એક મોટા ભાઈ તરીકે હું તમારી સાથે વાત કરવા આવ્યો છું અને બોર્ડ એક્ઝામ પહેલાં તમારે કંઈક 5 વસ્તુ નથી ભૂલવાની એની ચર્ચા આપણે કરીએ. સો દીકરાઓ, જ્યારે તમે બોર્ડ એક્ઝામ દેવા જાઓ એ પહેલાં તમારા પાસે સરસ મજાનું એક પાઉચ રેડી હોવું જોઈએ. આ કમ્પલસરી છે. પાઉચની અંદર કઈ કઈ વસ્તુ હોવી જોઈએ? તો કે ભાઈ પેન્સિલ જે છે ને આખી ન હોવી જોઈએ, છીલેલી હોવી જોઈએ, હે ને, સાફ કરેલી પેન્સિલ હોવી જોઈએ. પછી શાર્પનર, લબ્બર, 2 સ્કેલ. કેટલી સ્કેલ? 2, હે ને. હવે કેમ 2 સ્કેલ? તો કે ભાઈ સ્કેલ કે કેવી વસ્તુ છે કે આડી ઓલી પડી ગઈ તો ગોતવામાં 5 મિનિટ ન બગાડાય, પાઉચમાંથી કાઢીને ફટાફટ કામ કરવા મળે, બરાબર? એટલે તમારા પાઉચ એક રેડી જવું જોઈએ જેની અંદર પેન્સિલ એકની બદલે 2 છીલેલી હોવી જોઈએ. પછી તમે જે પેન લ્યો છો ને, પેન, હવે ઘણા બધા લોકો અલગ અલગ પેન લઈ જાય કે ભાઈ હું 20 રૂપિયાવાળી પેન લઈ જાઉં, હું 25 રૂપિયાવાળી પેન લઈ જાઉં. મારા ભાઈ 20, 25, 50, 100, 200 પેનવાળી લેવાની જરૂર નથી. એસએસની 3 રૂપિયાવાળી પેન લઈ લે દીકરા, પણ એ પેન જે છે કે નહીં ઓલરેડી એનાથી લખેલું હોવું જોઈએ. નવી પેન ન હોવી જોઈએ. કેમ? કારણ કે નવી પેન હોય ને તો એનાથી આપણે લખી શકીએ નહીં, બરાબર? આપણો પોઈન્ટ જે છે એ કેવો હોવો જોઈએ? તો કે એ લીસો હોવો જોઈએ. નવી પેનનો પોઈન્ટ જે છે ને લીસો ન હોય. એનાથી લખવામાં તમે સ્પીડમાં લખી ન શકો, તમારી સ્પીડ ઘટાડે, તમારો ટાઈમ ઘટાડે. તો પેન કેવી હોવી જોઈએ કે ઓલરેડી તમે એના ઉપરથી 2-3 પેજ લખેલા હોય ને એવી પેન લઈને જવાની. હાવ ટીકડેટી નવી પેન નથી લઈ જવાની, બરાબર? તો ઓકે, તો એસએસની પેન લઈ જવાની. પછી એવી કોઈ પેન નહીં લઈ જવાની દીકરા, એસએસની બદલે બીજી કોઈ લઈ જવી તો એ લઈ જાઓ, પણ એવી પેન નહીં લેવાનો કે જેનો પોઈન્ટ છે ને, પોઈન્ટ એ જાડો હોય. હવે કેમ નહીં લઈ જવાનું? જેનો પોઈન્ટ જાડો હોય ને દીકરાઓ, એ પેન રેળાય તો એના, અને બીજી વસ્તુ કે એની છાપ પાછળના પેજ ઉપર દેખાય ઘાટી હોય તો. એટલે એના 2 નુકસાન છે. એક તો એ કે રેળાય એટલે પેપર ખરાબ લાગે, અને બીજું પાછળ એની છાપ દેખાય. તો આ 2 વસ્તુ થઈ ગઈ. પહેલું તો કે સરસ મજાનું પાઉચ રેડી હોવું જોઈએ. બીજી આપણે વાત કરી કે કેવા પ્રકારની પેન. સર, બ્લેક પેનથી લખી શકીએ કે ન લખી શકીએ? ન લખવું જોઈએ ને, લખાય નહીં બ્લેક પેનથી. કારણ કે બ્લેક પેનથી આપણને બોર્ડવાળા ના પાડે છે કે વાદળી પેનનો ઉપયોગ કરો, તો એ જ કરવાનો. તો સાહેબ અમારે હાઇલાઇટ કરવું હોય તો પેન્સિલથી હાઇલાઇટ કરો, હે ને, મસ્ત મજાનું. ઓકે, આ તમારું થઈ ગયું 2 વસ્તુ. ત્રીજી વસ્તુ તમારે જે યાદ રાખવાની છે એ શું છે ભાઈ? રિસિપ્ટ. હવે ઘણા બધા લોકો ઉતાવળની અંદર રિસિપ્ટ ભૂલી જતા હોય છે. સો મારી જાન, રિસિપ્ટ નહીં ભૂલવાની. રિસિપ્ટ આવે એટલે સૌથી પહેલાં તમારે એની 4 થી 5 કોપી કઢાવી નાખવાની, અને એ 4 કે 5 કોપી જે છે ને એ સાચવીને મૂકી દેવાની. હવે ન કરે ના રહે, તમારી આગળ જે ઓરિજિનલ રિસિપ્ટ છે જેમાં તમારો ફોટો લાગેલો છે એ રિસિપ્ટની અંદર ફાટી ગઈ, ખોવાઈ ગઈ, ઢોળાઈ ગઈ, નાના ભાઈ એને ફાડી નાખી કે ડૂચો વાળી દીધો, XYZ, તો એ રિસિપ્ટ જો તમારે ઝેરોક્સ કરેલી હશે તો છેલ્લા ટાઈમે તમારે દોડાદોડી ઓછી કરવાની રહેશે. જો કે એમાંય છેલ્લા ટાઈમે દોડાદોડી રહેશે જ તે. તો હવે ઝેરોક્સ રિસિપ્ટે હાલે ખરી, પેલી રિસિપ્ટ ખોવાઈ ગઈ હોય, ફાટી ગઈ હોય, કંઈ પણ થયું હોય તો તમારી આગળ જે ઝેરોક્સ કરેલી રિસિપ્ટ છે ને દીકરા, એની અંદર તમારો ફોટો ચીપકાડીને તમારા આચાર્યની એના ઉપર સાઇન અને સિક્કો લેવા જવો પડશે. પણ એ ઝેરોક્સ તમારી આગળ રેડી હશે તો તમે લેવા જશો ને, એટલે કમ્પલસરી બધાએ રિસિપ્ટની ઝેરોક્સ કરાવી નાખવાની. 4 કરાવો, 5 કરાવો, કે જેથી કરીને ન કરે નારાયણ કાંઈ થાય તો પ્રોબ્લેમ ન થાય. બીજી વસ્તુ, રિસિપ્ટનું ફોલ્ડર આવે બાપ. રિસિપ્ટને ઘણા બધા લોકો આમ પપુડું વાળે, ઘણા બધા લોકો આમ ઘડી વાળે. એવું નહીં કરવાનું દોસ્ત. રિસિપ્ટનું મસ્ત મજાનું 5 રૂપિયાનું ફોલ્ડર આવે, એની અંદર રાખવાનું, પછી ભલે તમે પપુડું વાળો, હે ને. પણ હવે આમ એને ઘડ તો નહીં જ વાળવાની, કારણ કે રિસિપ્ટની અંદર તમારું તારીખ, તમારો વિષય, અને એક સૌથી અગત્યની વસ્તુ જે પેપર ખોલાવું હોય તો આપણને કામ આવે એ હશે આપણી આન્સર કીનો નંબર. એ આપણે આપણી રિસિપ્ટમાં લખવાના આવશે કે ભાઈ આપણી ઉત્તર વહી જે છે એનો નંબર શું હતો કે 67, 41, 42. તો અહીંયા તમે લખેલો હોય 67, 41, 42. માનો કે તમારે વિજ્ઞાનનો પેપર ખોલાવવો છે, તો એ જ્યારે પેપર ખોલાવવાનું ફોર્મ ભરતા હશે ને ત્યારે તમારે એક ઓપ્શન આવશે કે ભાઈ તમારી આન્સર કી નંબર લખો. તો તમારે એક રિસિપ્ટ તમારે પછી એક્ઝામ પૂરી થાય પછી હાંચીને રાખવાની છે, જ્યાં લગી બોર્ડનું રિઝલ્ટ આવી જાય ત્યાં લગી. અને જો પેપર ખોલાવવાનું થાય તેની અંદર આ નંબર લખવા તમને કામ આવશે. અને એમાંય તે તમારા જે સુપરવાઇઝર હોય એની સાઇન હોવી જોઈએ. ડન છે? તો આ રિસિપ્ટ ફોલ્ડરમાં હોવી જોઈએ, એ હાંચવીને રાખવાની છે કે જેથી કોઈ ડખા ન થાય. એ ઉપરાંત એક પારદર્શક પેડ હોવું જોઈએ, હે ને. કેવું પેડ? પારદર્શક, આર પાર દેખાય એવું પેડ હોવું જોઈએ. કારણ કે તમે જે સ્કૂલમાં પેપર દેવા જશો તો એ સ્કૂલમાં તમે પહેલી વખત જાઓ છો. અગર તમારી સ્કૂલ છે તો તમને ખબર હોય કે તમારી સ્કૂલની બેન્ચીસ કેવી હોય, પણ ઘણી વખત સરકારી સ્કૂલની અંદર આવી હોય અથવા બીજી કોઈ પછાત વિસ્તારની સ્કૂલ આપણી પાસે આવી હોય ને આપણે ત્યાં જતા હોય તો ઘણા બધા પ્રોબ્લેમ હોય. જેમાંથી પહેલો પ્રોબ્લેમ એ થાય કે બેન્ચ ખરબચડી હોય અને તમે પેડ લઈને ન ગયા હોય તો તમે સરખું લખી શકો
નહીં. એટલે પેડ પારદર્શક કમ્પલસરી લઈને જવાનું. અને જેવું તમે બેન્ચ ઉપર બેઠો ને બેન્ચ કદાચ તમને ઇનબેલેન્સ જેવું લાગે, ઉપર નીચે થતું હોય, તો તમારા ટીચરને કહેવાય કે ટીચર એક કાગળનો ડૂચો આપો ને અને એ પેકિંગ મૂકીને વ્યવસ્થિત કરી નાખવાનું, જેથી લખવામાં આપણો સમય બગડે નહીં. તો એ બેન્ચીસનું વ્યવસ્થિત સેટિંગ કરી નાખવાનું. તો આ પારદર્શક પેડ તમારી આગળ હોવું જોઈએ. એના પછી ખાસ તમે લોકો દીકરાઓ લીંબુ શરબત સાથે લઈ જાઓ પારદર્શક બોટલની અંદર, હે ને, લીંબુ શરબત. હવે આ જે લઈ જાઓ કે નહીં દીકરાઓ, એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, પારદર્શક બોટલની અંદર હોવું જોઈએ. હવે છોકરાઓ ઘણી વખત ન લઈ જાય કે આવું અમારે હું લઈ જાઉં, પણ બહેનોને ખાસ લઈ જવું, છોકરાઓ લઈ જાય તો બહુ સારું. તો આનાથી ફાયદો શું થશે કે ભાઈ થોડીક ગરમીનો ટાઈમ હશે, તમે તમારા ઘરેથી ત્યાં પહોંચી ગયા હશો, જો કે અહીંયા પાણીની વ્યવસ્થા ને બધું ખૂબ સરસ હશે, કાંઈ વાંધો નહીં હોય, પણ કદાચ આપણને ત્યાંનું પાણી ફાવે ન ફાવે, ત્યાં ગયા આપણે કમ્ફર્ટેબલ હોઈએ ન હોઈએ, આપણે આપણી પાણીની બોટલ તો એટલી જ પારદર્શક લઈને જવી જોઈએ કે જેથી કરીને આપણને પ્યાસ લાગે તો આપણે પાણી પી શકીએ. અને જ્યારે તમે જાઓ ત્યારે વોશરૂમમાં બેઠીને પછી જવાનું, ખાસ કરીને જેથી વચ્ચે ઊભું થવાની જરૂર પડે નહીં ને આપણો સમય ન બગડે. બરાબર. તો આ 5 વસ્તુને તમારે ધ્યાન રાખવાનું. તમારું એક સરસ મજાનું બેગ જ રેડી હોવું જોઈએ. બેગ જ રેડી હોવું જોઈએ. બેગની અંદર રિસિપ્ટ આવી ગઈ, બરાબર, હોલ ટિકિટ આવી ગઈ, પાણીની બોટલ આવી ગઈ અથવા શરબતની બોટલ આવી ગઈ, પછી તમારું પાઉચ આવી ગયું. એ સાથે તમે તમારું આધાર કાર્ડ પણ લઈને જાઓ. ઘણી વખત આપણને કદાચ એન્ટ્રન્સમાં આધાર કાર્ડ માંગે તો વાંધો ન આવે, તે પણ હોવું જોઈએ. બરાબર. આધાર કાર્ડ, તમારું સ્કૂલનું આઈડી કાર્ડ હોય તો એ સાથે રાખવું, બાકી આધાર કાર્ડ તો હોવું જોઈએ. તો આ 4-5 વસ્તુ હોવી જોઈએ. પેડ ભૂલવાનું નહીં, આમાં પેડ ભૂલવાનું નહીં, હે ને. તો આ બધી વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવું. એ ઉપરાંત સૌથી અગત્યની વાત કે કપડાં કેવા પહેરવા. હવે મોટાભાગે હું પણ તમારી જેમ 10th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે આપણે એવું વિચાર્યું હતું કે ભાઈ સરસ મજાના કપડાં પહેરીએ, મસ્ત મજાના હેર કટ કરાવીએ, હે ને, કે જેથી આમ આપણી એન્ટ્રી પડે. તો પહેલા દિવસે હું જીન્સની પેન્ટ, નેરો પેન્ટ પહેરીને ગયો હતો અને સરસ મજાનું ટી શર્ટ પહેરીને ગયો હતો નાયલોનનું. અને હું જે સ્કૂલમાં મારું પેપર આવ્યું હતું એ સ્કૂલની અંદર પંખાની વ્યવસ્થા નહોતી, વચ્ચે લાઇટ પણ વહી ગઈ હતી. તો એ 3 કલાકમાં મારા મોત ત્યાં મરી ગયા હતા. હું જરાય ખોટું નથી કહેતો, કારણ કે પેન્ટ એટલી ફિટ હોય, બેહવું ફાવે નહીં, તમે કમ્ફર્ટેબલી લખી ન શકો, પરસેવો વળે મારા ભાઈ, રૂમાલ લીધા વગરનો ગયેલો. તો આવું નહીં કરવાનું. કપડાં કેવા પહેરવા, તમારી એન્ટ્રી પડે ઓકે બહુ સરસ, પણ કપડાં ફિટ ન પહેરવા. ફિટ કપડાં પહેરીને ન જવા, હે ને. આ ફિટ કપડાં પહેરીને તમે ગયા તો તમને ડિસ્કમ્ફર્ટ થશે. બેનો અગર હોય તો ઘણા બધા બેનો બહુ સરસ મજાનો મેકઅપ કરીને જાય ને, હેરસ્ટાઈલ ને આ ને એમાં કંઈ સમય ન બગાડવો, હે ને. કારણ કે ત્યાં ઘણા બધા લોકો આવશે જેને આપણે ઓળખતા નથી. તો આપણે મેરેજમાં જતા હોય એવી રીતના નથી જવાનું, આપણે એક્ઝામ દેવા જતા હોય એવી રીતના જવાનું છે, ટૂંકું ટચ. ખ્યાલ આવી ગયો? તમારો મોટો ભાઈ છું એટલે તમને આ વસ્તુ કહી શકું. તો એક ભાઈ તરીકે તમે એવા કપડાં પહેરીને જાઓ કે જેમાં તમે કમ્ફર્ટેબલ લો, તમે સેન્ટ્રલ ઓફ એટ્રેક્શન ન બનો. ઘણા બધા બહેનો એવા કપડાં પહેરે કે ભાઈ સેન્ટર ઓફ એટ્રેક્શન બને, તો એના કારણે એનું ધ્યાન પછી ક્યાંક ને ક્યાંક પેપરમાં ન રહે, બીજી બધી વસ્તુમાં રહે. તો આપણે જે કામ માટે ગયા છીએ એ કામ માટે જ આપણું ફોકસ હોવું જોઈએ. અને દરેક ભાઈઓને વિનંતી છે કે તમે કોઈ પણ સ્કૂલની અંદર પેપર દેવા જાઓ, તમારી બાજુમાં કોઈ બેન આવે અથવા આગળ આવે અથવા પાછળ આવે, બહુ રિસ્પેક્ટફુલ્લી વાત કરવી જરૂર પડે તો, અને એ જરૂર પડે તો. બાકી નમસ્કાર, વાર્તા પૂરી થઈ ગઈ. સમજાણું કે નહીં? એટલે કારણ કે જેમ તમારી બેન છે એ કોઈકની બેન છે, એવી રીતે કોઈ કામ ન કરવું કે જે આપણા ફેમિલીને સ્યુટેબલ ન હોય, જે આપણા સંસ્કારની ખિલાફ હોય. આવું કોઈ કામ કરવું નહીં. પેપર પૂરો થાય એટલે ડાયરેક્ટ ઘરે પોગી જવું, કાંઈ ચપ્પલ ઢળવા જવા નહીં, આટા મારવા જવા, નામ ફિલ્ડિંગ ભરવા જઈને એવું કાંઈ નહીં કરવાનું. ભણવા ઉપર ફોકસ કરવાનું. ડન છે? કારણ કે તમારે પાછું બીજું પેપર પાછળ હશે. એટલે કપડાં ફિટિંગવાળા નહીં પહેરવાના, ફિટ કપડાં નહીં પહેરવાના. બરાબર. બીજી વસ્તુ કે તમે પોસિબલ હોય તો તમે હાફ સ્લીવના ભાઈઓ ટી શર્ટ પહેરીને જાય, કારણ કે ફૂલ સ્લીવ હશે તો બાયું તમારી ખોલાવશે. બરાબર. તો હવે કદાચ પંખો નહીં હોય તો ગરમી થશે, તો હાફ સ્લીવવાળા ભાઈઓ ટી શર્ટ પહેરીને જાય તો વધારે કમ્ફર્ટેબલ રહેશે એવું મને લાગે છે. અગર તમે શર્ટ પહેરીને જાઓ છો તો કંઈ વાંધો નથી, બરાબર. અને હાફ સ્લીવવાળા શર્ટ્સ હોય તો એ પહેરવા, કાંઈ વાંધો નહીં. અને ફૂલવાળા પહેરો તોય કાંઈ વાંધો નથી. બીજી વસ્તુ કે સાહેબ શું આપણને સોક્સ પહેરીને અંદર જવા દેશે? ઘણી બધી સ્કૂલોની અંદર સુપરવાઇઝર બહાર જ તે ક્લાસની બહાર શૂઝે તમારા કઢાઈ નાખતા હોય છે અને સોક્સે કઢાઈ નાખતા હોય છે. તો તમે એન્ટ્રી પાડવા માટે પહેરીને જઈ શકો સોક્સ અને શૂઝ, પણ પછી કદાચ એ બહાર કઢાવશે તો તમારે બહાર કાઢી નાખવા પડશે. તો બેટર એ છે કે અગર પોસિબલ હોય તો તમે સ્લીપર, ચપ્પલ વ્યવસ્થિત પહેરીને જાઓ, જેથી કરીને વાંધો ન આવે. ને કંઈ શૂઝ પહેરીને જશો તોય વાંધો નથી, મોજા પહેરીને જશો તોય વાંધો નથી. તમને બહાર કઢાવવાનું કે તો શાંતિથી કાઢી લેવાનું, પેપર પૂરું થાય પહેરીને ઘર ભેગું થઈ જવાનું. ડન થઈ ગયું? ઓકે. પછી સાથે સાથે હવે ચોરી કરવી કે નહીં,
તો દીકરાઓ હવે એ સમય વિયો ગયો કે જ્યારે એક જમાનો હતો કે ચોરી થતી હતી, લોકો અપેક્ષિત નવનીત લઈને જતા હતા અને માઇક્રો ઝેરોક્સ બનાવતા હતા, અને એ એક જમાનો થઈ ગયો. હવે શું છે મારા દીકરાઓ, હવે તો કેમેરા આવી ગયા છે, અને તમે જે 3 કલાકનું પેપર શું કહેવાય કે આપો છો એની કાયદેસરની સીડી બની અથવા એનો ડેટા પેનડ્રાઈવની અંદર લેવામાં આવે, અને પછી એન્જિનિયરિંગ કરતા છોકરાઓને શું કહેવાય કે 3 કલાકના રેકોર્ડિંગ માટે બેઠાડવામાં આવે, અને એક ભૂલ કાઢવાને 75 રૂપિયા મળે. એટલે તમે આમ કંઈક ડોકું નાખ્યું ને એ પકડીને દેખાડ્યું કે જો આ ડોકું નાખીને વાત કરે છે તેને 75 રૂપિયા મળશે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો કે ભાઈ હવે તો એટલું કામ એવું થયું કે તમે થોડુંક આમ નીચે વળ્યા ને તોય હિયરિંગમાં બોલાવે. યાદ રાખજો, હિયરિંગમાં એટલે શું, તમને તમારો વિડીયો દેખાડશે નજીકની સરકારી સ્કૂલમાં, કે તમને બોલાવશે, ફોન આવશે તમારા ઘરે કે તમે આવો, તમને તમારો વિડીયો દેખાડશે, વિડીયો દેખાડીને પૂછશે કે તમે શું કરતા હતા, અને એને બધું ખબર પડી જાય કે તમે શું કરતા હતા. એટલે એ પછી તમને 1 વર્ષ માટે રેસ્ટિગેટ કરે, એ સબ્જેક્ટમાં ફેલ કરે, ફરીથી એક્ઝામ આપવાનું કે આવું બધું ન થાય એવું ધ્યાન રાખો. એટલે ચોરી કરવાના આશયથી જવું નહીં. કદાચ પાછળથી ચિઠ્ઠી આવી અથવા તો કોઈક બીજું ચિઠ્ઠી લાવ્યો ને આપણા તરફ ઘા કરી, આપણે પ્રેમથી ટીચરને બોલાવીને કહી દેવાનું કે આવ્યું છે ભાઈ, એટલે કાંઈ માથે આવે નહીં. એટલે ચોરી કરવાનો જરાય પ્રયત્ન કરવો નહીં. જે સવાલનો જવાબ ન આવડતો હોય ત્યાં ગપાટા મારી દેવાય, એ કંઈ મૂકવાનું નહીં. માસ્ટર ઓફ ફેકોલોજીનો ઉપયોગ કરવો, બરાબર ને. આમ તો તમે બધા માસ્ટર ઓફ ફેકોલોજી કરેલું જ હોય, એટલે જે તમને યાદ હોય, તમે ક્લાસમાં શીખ્યા, ટ્યુશનમાં શીખ્યા, લાઈવમાં શીખ્યા, જે તમને યાદ હોય એ સવાલના રિલેટેડ તમે જવાબ લખશો એટલે તમને વાંધો નહીં આવે, માર્ક્સ મળી જશે, બહુ ચિંતા ન કરવી. હવે બીજી વસ્તુ કે સ્કૂલ ક્યારે જોવા જેવી, આ એક પ્રશ્ન છે. ભાઈ 26 તારીખે પેપર છે, તો શું અમારે 24 તારીખે સ્કૂલ જોવા જવી જોઈએ? જરાય નહીં. તો સ્કૂલ જોવાનો મોટા ભાગે જે સમય હોય છે ને એ 25 તારીખે તમે સ્કૂલ જોવા જઈ શકશો, અને એ 11 થી 2 ની વચ્ચે લગભગ સ્કૂલ ઓપન હોય છે, બરાબર ને. તો સ્કૂલમાં તમને કંઈ અંદર ક્લાસરૂમ જોવા નહીં દે, તમને અંદર બેચ નહીં જોવા દે. તમારે સ્કૂલમાં જાશો એટલે બાર ડેલા આગળ આવું એક સ્ટીકર લગાડેલું હશે, એની અંદર લખેલું હશે ધોરણ 10 અને બધા સીટ નંબર લખ્યા છે. દાખલા તરીકે 50, 80, 42 થી લઈને 50, 81, 84 સુધી આ વિભાગ શું કહેવાય અહીંયા લખ્યો હશે કે ભાઈ ક્લાસ અ બ કયું લખ્યું હશે, તો આપણે જોઈ લેવાનું કે આપણો કયો ક્લાસ છે એમ. સમજાણું કે ન સમજાણું? બસ એટલું જ લખેલું છે. તમને નિહાલની અંદર ટાટીઓ મૂકવા નહીં દે, એટલે ઈવીએમમાં નહીં રહેતા સ્કૂલ જોવા જવી એટલે હું મારી બેચ જોઈને આવી જાઉં, નહીં, એવું નહીં થાય. તમારે ડેલાની બહાર આ લગાડેલું હશે, એ જ તમારે જોવાનું થશે કે ભાઈ તમારો સીટ નંબર કયા ક્લાસની અંદર છે. બીજી વસ્તુ, ઘણા ગામની અંદર એક નામની 2 સ્કૂલ હોય, દાખલા તરીકે સ્વામિનારાયણ ગુરુકુળ, અમારા ભાવનગરમાં 2 છે. પણ હવે એ આંખો ફાડીને વાંચવાનું કે સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર છે કે પછી શું કહેવાય કે આવડિયા છે ચિત્રાવાળી. તો એવી રીતના તમારી ગામની અંદર અગર સેમ નામની 2 સ્કૂલો હોય તો આપણે આંખો ફાડીને જોઈ લેવાનું કે આપણું પેપર કઈ ગુરુકુલમાં અથવા કઈ સ્કૂલમાં છે. પછી એવું ન થાય હોય ફલાણામાં પોગો ઢીંકણામાં, એવું ન થવું જોઈએ, એનું ખાસ ધ્યાન રાખજો, બરાબર. એટલે સ્કૂલ જોવા જાઉં વધારે સમય ન બગાડવો, ફટાફટ જાવું, અડધી કલાકમાં જોઈને આવી જાવ ને પાછું વાંચવા બેસવાનું. કારણ કે જેટલો સમય તમે વાંચશો પેપરના આગલા દિવસે રિવાઇઝ કરશો એટલો તમને વધારે ફાયદો થશે. ડન છે. અને તમારે એક્ઝામ માટે ચિંતા નથી કરવાની, કારણ કે અમે તમારા માટે લઈને આવ્યા છે 2 બેચ, એક આગાહી ને એક સંકટ સમયની સાંકળ. સંકટ સમયની સાંકળની આગાહી શું છે, તો હું તમારો મોટો ભાઈ, અમારા બધાય મોટા ભાઈઓની ટીમ તમારી સાથે સાથે બધા વિષય માટે ઊભી છે. દાખલા તરીકે ગુજરાતીનું 26 તારીખે પેપર છે, તો 25 તારીખે સાંજે 7 થી 10 આગાહી હશે, જેમાં મેં ક્વિક રિવિઝન કરાવશું. ચેપ્ટર નંબર શું, ગદ્ય, પદ્ય અને લેખન વિભાગ, બરાબર ને. ચેપ્ટર નંબરની ગદ્ય, પદ્ય અને લેખન. ઓકે. સંકટ સમયની સાંકળમાં 26 તારીખે સવારે 4 વાગે લાઈવ હશે, 5 વાગે લાઈવ હશે, 5 થી 7, અને એની અંદર બધું ઓબ્જેક્ટિવ કરાવશું, એટલે કે વ્યાકરણ કરાવશું, જેથી કરીને તમને વાંધો ન આવે, ને 1:30 વાગે આપણે પેપર સોલ્વ કરશું ગુજરાતીનો. એના પછી નેક્સ્ટ જ્યારે વિજ્ઞાનનો પેપર હશે, તમે 26 તારીખે ગુજરાતીનો પેપર દઈને આવી ગયા એટલે સાંજે તમારા લોકોને 6:30 થી 8:30 અથવા તો 7 થી 10 આગાહી હશે જ તે 25 તારીખે, બરાબર ને. 26 તારીખે વિજ્ઞાનનું, બરાબર. ઓકે. 26 તારીખે શું હશે, તો કે સરસ મજાની આગાહી હશે, બરાબર. પછી 27 તારીખે વિજ્ઞાનનો નોન સ્ટોપ સોહમસર લેક્ચર લેવાના છે, જે તમને ક્વિક રિવિઝન કરાવશે આખા વિજ્ઞાનનું. નોન સ્ટોપ હશે, નોન સ્ટોપ આખા વિજ્ઞાનનું ક્વિક રિવિઝન થશે, મજા કરે રાખો. ડન છે. જે નોન સ્ટોપ 12 કલાકનો લેક્ચર હશે. ક્યારે? 27 તારીખે. 28 તારીખે તમારે વિજ્ઞાન છે. હવે જેવું 28 તારીખે તમારે વિજ્ઞાનનું પેપર પૂરું થયું એટલે હું તમારા માટે લઈને આવું છું જાગરણ બેચ. હવે જાગરણ બેચની અંદર કઈ રીતના હશે, તો કે ભાઈ 28 તારીખે 28 ફેબ્રુઆરીએ હું તમને કરાવવાનું છું ચેપ્ટર 1 થી 3. 1 માર્ચે હું તમને કરાવવાનું છું ચેપ્ટર 4 થી 6,
બરાબર ને? રાત્રે 9 થી 1નો ટાઈમ હશે. આખા ચેપ્ટર કરાવીશ અને એ ચેપ્ટરમાં આપણે વિભાગ પ્રમાણે જાશું અને બોર્ડની બ્લુ પ્રિન્ટ પ્રમાણે જે કંઈ પણ MCQ ખાલી જગ્યા પૂછાતી હોય એ બધું આપણે કરીશું. પછી 2 માર્ચે હું તમને કરાવીશ 7 થી 10 ચેપ્ટર, 7, 8, 9 ચેપ્ટર. પછી 3 માર્ચે કરાવીશ 10, 11 ને 12 ચેપ્ટર અને 4 માર્ચે કરાવીશ 13 અને 14 ચેપ્ટર. બરાબર છે મારી જાન? ઓકે, એટલે 4 માર્ચની સુધીમાં, એટલે કે 5 દિવસમાં આખું ગણિત હું તને ક્લિયર કરાવી નાખીશ, તારે મૂંઝાવાની જરૂર નથી. અને પછી આગલા દિવસે એટલે કે આપણે 5મી તારીખે આગાહી 7 થી 10 કરીશું અને જે દિવસે તમારું પેપર છે એ દિવસે સવારે સંકટ સમયની સાકર. તો હું તમારો મોટો ભાઈ તમારી સાથે છું. અમારા બધાય મોટા ભાઈઓની ટીમ તમારી સાથે છે. તમારે જરાય મૂંઝાવા નથી, જરાય ચિંતા નથી કરવાની. વી આર વિથ યુ, 100% વી આર વિથ યુ. જરાય મૂંઝાવા નથી. હમ હે ફિર ક્યા ગમ હે. તો મળીએ છીએ લાઈવ લેક્ચરની અંદર, મજા કરીશું, જોરદાર ભણીશું, ઝક્કાસ ભણીશું, જબરદસ્ત ભણીશું, હે ને? તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી લો, મિત્રો સાથે શેર કરી દો અને જેટલી બાબત મેં કીધી એનું ધ્યાન રાખો. ગુડ બાય એન્ડ ધન્યવાદ.